હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે ડીસીએમટી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન યુનિટ વાઇઝ નો લાસ્ટ એટલે કે 3 અને 4 એટલે ચારે ચાર યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. આજે આપણે ત્રીજો અને ચોથો ઓલરેડી મેં પાર્ટ નંબર 1 યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 મેં તમને પ્રોવાઈડ કરી દીધો છે. આજે હું તમને યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 આ બંનેના ભેગા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરી રહ્યો છું, જે 30 માર્ક્સના ક્વેશ્ચન જીટીયુ માં પૂછાતા હોય છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર સુપર 30 ક્વેશ્ચન ક્યારે આપવાના છો? અમારે સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, સુપર 30 ક્વેશ્ચન મેં ઓલરેડી તમને આપી દીધા છે, પણ કેવું છે કે જ્યાં સુધી હું સુપર 30 ક્વેશ્ચન લખીને ના આપું ત્યાં સુધી વિદ્યાર્થીને એમ ના થાય કે સરે આપ્યા નથી. ઓલરેડી આ જે બધા મેં આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે એમાંથી જ સુપર 30 ક્વેશ્ચન આવવાના છે. ડોન્ટ વરી, હવે આપણે સુપર 30 ક્વેશ્ચન એક વિડીયો આખો અલગ બનાવીને તમને પ્રોવાઈડ કરી દઈશું. તમારી જે ઈચ્છા છે આપણે પૂર્ણ કરી દઈશું. મારી એક જ ઈચ્છા છે કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરીશું અને આપણા દરેક ફ્રેન્ડ સુધી પહોંચાડીશું. અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશું, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ફટાફટ જોઈન થઈ જાઓ અને તૈયારી સ્ટાર્ટ કરી લો. પ્લસ ડિપ્લોમા સેમિસ્ટર 3 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે સ્ટાર્ટ કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો સમજો કે અહીંયા યુનિટ નંબર 3 તમારો જે છે અને યુનિટ નંબર 4 કુલ 4 યુનિટ છે. તેમાં 3 અને 4 જે 30 માર્ક્સના પૂછાતા હોય છે એક્ઝામની અંદર, આ 30 માર્ક્સ મેળવવા છે તો અહીંયાથી જેટલા પણ હું ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી. ઓકે, આ બધા જ આન્સર આપણા કોર્સની અંદર યુનિટ વાઇઝ મૂકેલા જ છે, ત્યાંથી તમે કોર્સ તૈયારી કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. સુપર 30 ક્વેશ્ચન એ બધું જ આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે, ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો. ઓકે, તો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર શું છે. ફર્સ્ટ જે છે તમારો એમાં 20 માર્ક્સનું જે યુનિટ છે એમાં પહેલું કેવીએ માં ટ્રાન્સફોર્મરની રેટિંગ શા માટે જરૂરી છે? વાય નીડ છે, કેમ જરૂરી છે? એ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ટ્રાન્સફોર્મરની સમગ્ર દિવસની કાર્યક્ષમતા સમજાવો. ઓકે, એક્સપ્લેન ધ ઓલ ડે એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. ઓકે, ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા એફિશિયન્સી. EMF નું સમીકરણ સમજાવવાનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ EMF ઇક્વેશન. ઓકે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનું રેશિયો અને ટર્નલ રેશિયો સમજાવવાનો છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી કન્સ્ટ્રક્શન ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન ટ્રાન્સફોર્મર સમજાવવાનું પૂછી શકે છે 4 અથવા 7 માર્ક્સની અંદર. ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, આ એક એક ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે. વિથ ફિગર હોય તો વિથ ફિગર પણ તૈયાર કરવાની છે. બધાના જ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરવામાં આવી દીધેલા છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો. એના પછી છે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા વ્યાખ્યાયિત કરો. ટ્રાન્સફોર્મરની મહત્તમ કાર્યક્ષમતા માટે સ્થિતિ મેળવો શું છે? મેક્સિમમ એફિશિયન્સી તમારે એને ડ્રાઈવ કરવાની છે. ઓકે, એના પછી ટ્રાન્સફોર્મરમાં થતા નુકસાન સમજાવવાના છે, લોસીસ સમજાવવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લોસીસ ખાસ કરી લેજો, એક પણ ક્વેશ્ચન છોડતા નહીં. ઓકે, એના પછી યુનિટી પાવર ફેક્ટર લોડ માટે વેક્ટર આકૃતિ દોરો અને સમજાવવાના છે. યુનિટી પાવર ફેક્ટરના લોડ માટેના વેક્ટર આકૃતિ દોરી સમજાવવાના છે. પછી લેગિંગ પાવર લોડ વેક્ટર આકૃતિ દોરી, આ બધે યુનિટી અને લેગિંગ બંનેમાંથી એક હશે ને હશે, ફાઇનલ હશે. એના પછી જે ટ્રાન્સફોર્મર માટે સમકક્ષ સર્કિટ આકૃતિ દોરી સમજાવો. આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. આ બધા જ ક્વેશ્ચન કરી માર્ક્સ તમારા કવર થઈ જાય છે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો અને આના આન્સર આપણા કોર્સની અંદર છે, તો ત્યાંથી કોર્સ પણ પરચેસ કરી શકો છો. ઓકે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. યુનિટ નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ટોટલ 1 2 3 એન્ડ 4 યુનિટ છે. આ બંનેના અલગ વિડીયો બનાવે છે, આનો કોમ્બો છે 3 અને 4 નો. એટલે આપણે ડીસીએમટી ના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે. હવે હું તમને શું આપીશ અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, શું આપીશ? યસ, સુપર 30 ક્વેશ્ચન. ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે ફટાફટ મને કોમેન્ટ કરશો. જેટલી વધારે કોમેન્ટ એટલું ઝડપી આપણે મોકલી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી યુનિટ નંબર 4 જે ટેસ્ટિંગ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, એમાં ઓટો ટ્રાન્સફોર્મરના ઉપયોગો મોસ્ટ આઈએમપી છે. વેન્ડિંગ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન અને ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશનને અસર કરતા
પરિબળો સમજાવવાના છે. પછી ટ્રાન્સફોર્મર પર કરવામાં આવેલા ટેસ્ટિંગના નામ આપો, કયા કયા ટેસ્ટિંગ કરવામાં આવે છે, તેમાં તમામ ટેસ્ટ સમજાવવાના છે. એમાં અલગ અલગ લાઇન લોડિંગ ટેસ્ટ છે, ઓસીસી છે, એસસીસી છે, ટેસ્ટ સમર્પણ ટેસ્ટ છે. આ બધા ટેસ્ટ એમાં સેપરેટલી પણ ટેસ્ટ પૂછી શકે છે. આ વસ્તુ ધ્યાન રાખજો, સેપરેટલી પણ ટેસ્ટ પૂછી શકે છે. ઓકે, એટલે એવું નહીં કે બધા ટેસ્ટ કોઈ પણ બે કરીને જઈશું, કોઈ પણ બધા પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ટેસ્ટિંગ ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી છે ટ્રાન્સફોર્મરના સમાંતર કામગીરી સમજાવવાની છે, પેરેલલ ઓપરેશન સમજાવવાનું છે. તો આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે એટલે આટલા ક્વેશ્ચન ઇનફ છે. આટલા ક્વેશ્ચન તમે કરી લો છો એટલે યુનિટ નંબર 4 એટલે મેં તમને યુનિટ નંબર 1, યુનિટ નંબર 2, 3 અને 4 આ બધું આખું ડીસીએમટી આની અંદર આવી ગયું. આના બારનું પેપર આવવાનું નથી, એ ફાઇનલ છે. બધા જ ક્વેશ્ચન કરી લેજો. ન્યુમેરિકલ પણ આપણે મોડેલ પેપરમાં મૂકેલા છે, ત્યાંથી ન્યુમેરિકલ કરી લેવાના છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. અને આપણે બનશે તો સુપર 30 માં ન્યુમેરિકલ એડ કરી દઈશું. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે અને તમારા ફ્રેન્ડ્સને પણ તમે વધુમાં વધુ શેર કરવાના છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.